નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 19 મે 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલશો. અત્યારે જ શેર કરો તમારા જેટલા પણ મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે બધા જોડે. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો પણ કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ગિફ્ટ સિટીમાં શાખા ખોલનાર મધ્ય પૂર્વ અને આફ્રિકાની સૌથી મોટી નાણાકીય સંસ્થા કઈ છે? તો જવાબ આવશે કતાર નેશનલ બેંક. શું આવશે? કતાર નેશનલ બેંક. તો મધ્ય પૂર્વ અને આફ્રિકાની સૌથી મોટી નાણાકીય સંસ્થા કતાર નેશનલ બેંકે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીમાં તેનું શાખાનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું. આ સાથે તેને ભારતના અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય હબ એટલે કે ગિફ્ટ સિટીમાં કામગીરી સ્થાપિત કરનાર પ્રથમ MEA આધારિત બેંક બનાવે છે. નવી શાખા ભારતીય કોર્પોરેશનો અને મજબૂત બેન્કિંગ સોલ્યુશન શોધતા વૈશ્વિક ગ્રાહકોને સેવા આપશે, જેમાં ક્રેડિટ સુવિધાઓ, વિદેશી ચલણ ધિરાણ, વેપાર ઉકેલો સહિત વિશાળ શ્રેણીની સેવાઓ પ્રદાન કરવામાં આવશે. બરાબર છે. ગિફ્ટ સિટીની વાત કરીએ, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, એના MD CEO તમારે મને કહેવાના છે, ચેરમેન છે હસમુખ અઢિયા. બીજું, કતાર નેશનલ બેંકની આપણે જો વાત કરી લઈએ તો આ કતાર નેશનલ બેંકની સ્થાપના 1964માં થઈ. એનું હેડક્વાર્ટર દોહા છે, કતારનું જે કેપિટલ છે ને ત્યાં, અને ચેરમેન છે અલી શરીફ અલ ઇમાદી. બરાબર છે, તો આ યાદ રાખજો. આગળ વધીએ. સેકન્ડ પ્રશ્ન, વર્લ્ડ જ્યુરિસ્ટ એસોસિએશન તરફથી મેડલ ઓફ ઓનર મેળવનાર પ્રથમ ભારતીય વકીલ કોણ બન્યા છે? તો જવાબ આવશે ભુવન રિભુ. કોણ બન્યા છે? ભુવન રિભુ બન્યા છે. ઓકે. બાળ ન્યાય માટેની લડાઈની ઐતિહાસિક સ્વીકૃતિમાં પ્રખ્યાત વકીલ અને બાળ અધિકાર કાર્યકર્તા ભુવન રિભુ વર્લ્ડ જ્યુરિસ્ટ એસોસિએશન તરફથી મેડલ ઓફ ઓનર મેળવનાર પ્રથમ ભારતીય વકીલ બન્યા છે. ડોમિનિકન રિપબ્લિકમાં આયોજિત વર્લ્ડ લો કોંગ્રેસ 2025 દરમિયાન એનાયત કરેલ આ પુરસ્કાર કાનૂની સુધારાઓ, કોર્ટ હસ્તક્ષેપો અને હિમાયત દ્વારા બાળ શોષણને નાબૂદ કરવા માટેની આજે રિભુ ભુવન છે એમની 2 દાયકા લાંબી પ્રતિબદ્ધતાને સ્વીકારે છે. 20 વર્ષથી કામ કરી રહ્યા છે. તેમના નેતૃત્વ એ બાળ સુરક્ષા અને કલ્યાણના મુદ્દામાંથી ફોજદારી ન્યાયના મુદ્દામાં પરિવર્તિત કર્યું છે. તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે સુપ્રીમ કોર્ટમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર વકીલ બન્યા. શું નામ છે? જણાવો. જસ્ટિસ BR ગવઈ, જેઓ આપણા સુપ્રીમ કોર્ટના 52માં ભારતના 52માં CJI બન્યા છે. કેમ લખાતું નથી? બરાબર છે, તો એ બાબત પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. ભારત સરકારે તુર્કીની કંપની સેલ્બે એસપોર્ટ સર્વિસની સુરક્ષા મંજૂરી છે ને રદ કરી દીધી છે. તમને ખ્યાલ હશે રિસન્ટલી ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં
જે પાકિસ્તાન દ્વારા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો એ ડ્રોન તુર્કીના બનાવટના હતા, મેડ ઇન તુર્કી. તો ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં સેલ્બે એરપોર્ટ સર્વિસીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, બરાબર છે, એની સુરક્ષા મંજૂરી તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. આ ટર્કિશ ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની ભારતના ઘણા મોટા એરપોર્ટ પર કાર્યરત છે, જેમાં દિલ્હી, બેંગલુરુ, ગોવા, હૈદરાબાદ, કોચીન વગેરેનો સમાવેશ છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી દ્વારા જારી કરાયેલ આ આદેશ હતો. તમને ખબર છે આપણા ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન કોણ છે? કમેન્ટમાં લખજો. ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સી શ્રેણી હેઠળ સેલ્બી એરપોર્ટ સર્વિસીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સંદર્ભમાં સુરક્ષા મંજૂરીએ 21 નવેમ્બર 2022ના રોજ ડિરેક્ટર જનરલ BCAS દ્વારા આપવામાં આવી હતી. આ કંપની પેસેન્જર અને કાર્ગો ટર્મિનલ સેવા બંને માટે ચાર્જ વસૂલ કરે છે, બરાબર છે? તો યાદ રાખજો. આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની PDF તમને મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે, બરાબર. ચેન્નઈના 19 વર્ષીય શ્રીહરિ LR ભારતના કેટલામાં ચેસના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? તો 86મા નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર. શ્રીહરિ LR એશિયન વ્યક્તિગત પુરુષોની ચેસ ચેમ્પિયનશિપ 2025માં પોતાનો ત્રીજો ગ્રાન્ડ માસ્ટર નોમ મેળવીને ભારતના 86મા નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર બન્યા. આમની પહેલાં તમિલનાડુના P. શ્યામ નિખિલ ભારતના 85મા ચેસના ગ્રાન્ડ માસ્ટર હતા, જેમણે 2024માં 12મી મેના રોજ દુબઈ પોલીસ માસ્ટર ચેસ ટુર્નામેન્ટમાં પ્રતિષ્ઠિત ખિતાબ જીત્યો હતો. એશિયન વ્યક્તિગત પુરુષોની ચેસ ચેમ્પિયનશિપ 6થી લઈને 15મી મે 2025 દરમિયાન UAEના અલ આઇન ખાતે યોજાઈ હતી. તમને બધાને ખબર હશે કે આપણા ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર હતા વિશ્વનાથ આનંદ, 1988. ભારતના તમને પૂછે પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર હતા, અને એ પણ સૌથી નાની વયે 15 વર્ષની બન્યા હતા, કોનેરુ હમ્પી 2002માં. વિશ્વના સૌથી નાની વયના ચેસના ગ્રાન્ડ માસ્ટર અમેરિકાના છે, આમ તો ભારતીય મૂળના છે, અભિમન્યુ મિશ્રા. મહિલાઓની વાત કરીએ તો હુ યીફાન, જેઓ ચાઇનાના છે. અને તમને ખ્યાલ હશે કે વર્લ્ડ ચેમ્પિયનશિપ ચેસની અંદર જીતનાર ભારતમાંથી 2 જ છે. એક તો છે વિશ્વનાથ આનંદ અને બીજા છે ડી ગુકેશ, જેમને ગયા વર્ષે 2024માં ખેલરત્ન પુરસ્કાર મળ્યો. તમારા માટે પ્રશ્ન, 25મા નંબરનો ચેસ ઓલિમ્પિયાડ છે, એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ચેસની શોધ ભારતમાં થઈ. 64 ખાનાઓ હોય છે. અને જો આગળ વાત કરીએ તો ચેસની અંદર એના માટેની જે સંસ્થા છે નિયંત્રણ કરતી, ફિડે, ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન, બરાબર છે, લુસાનેમાં એનું હેડક્વાર્ટર આવેલું છે. 20 જુલાઈ 1924માં એની સ્થાપના. એના અધ્યક્ષ છે આર્કોડી ડોકોવિચ અને જેના ઉપાધ્યક્ષ છે વિશ્વનાથ આનંદ. ઓકે, ભણવાની મજા આવી હોય તો એક લાઇક કરજો, બાકી હોય તો. તાજેતરમાં ભૌતિક શાસ્ત્રીઓએ સીસાને ક્ષણિક રીતે શેમાં થોડી ક્ષણો માટે સફળતાપૂર્વક રૂપાંતર કરવામાં સફળતા મેળવી છે? તો સોનામાં. સોનાનું અણુસૂત્ર AU છે, ચાંદીનું AG, યાદ રાખજો. તો યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ એના ભૌતિક શાસ્ત્રીય શીશાને ક્ષણિક રીતે સોનામાં થોડી ક્ષણો માટે સફળતાપૂર્વક રૂપાંતર કરવામાં સફળતા મેળવી છે. શીશાના કેન્દ્રની ઉચ્ચ ઉર્જા અથડામણ દરમિયાન શું કહ્યું છે? ઉચ્ચ ઉર્જા અથડામણ દરમિયાન સંશોધકોએ સોનાના કેન્દ્રની રચનાનું અવલોકન કર્યું. એલાઇસ પ્રોજેક્ટના હિસ્સા તરીકે કરાયેલા આ પ્રયોગો બિગ બેન્સના તુરંત પછી મોજૂદ મૂળભૂત બળો અને સ્થિતિ બાબતે મૂલ્યવાન જાણકારી આપી શકશે. ક્રાયસોપોયા તરીકે ઓળખાતી આ લાંબા સમયથી ચાલતી શોધ કદાચ એ અવલોકનથી પ્રેરિત થઈ હશે કે ઝાંખા રાખોડી પ્રમાણમાં વિપુલ શીશાની ઘનતા લાંબા સમયથી તેના સુંદર રંગ અને દુર્લભતા માટે પ્રખ્યાત સોના જેવી હોય છે. તમને ખ્યાલ હશે, રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ભારતનું પ્રથમ સોનાનું એટલે કે ગોલ્ડ ATM, જેમાં તમને ચાંદી અને સોના બંનેના સિક્કા મળી શકે છે, કઈ જગ્યાએ બનાવવામાં આવ્યું છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. 90 મીટર દૂર ભાલો ફેંકનાર નીરજ ચોપડા પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. તો કતારનું હતું દોહા, ત્યાં યોજાઈ હતી દોહા ડાયમંડ લીગ. એમાં ભારતના સ્ટાર જ્વેલિન થ્રોવર નીરજ ચોપડા
90 મીટર દૂર ભાલો ફેંકી ઇતિહાસ રચ્યો છે. 2 વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા છે. એમણે ટોક્યો ઓલિમ્પિક 2021માં ગોલ્ડ જીત્યો અને પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સિલ્વર જીત્યો. તો પોતાની પહેલી સ્પર્ધામાં ભાગ લઈ રહેલા દોહા ડાયમંડ લીગ આ વર્ષની પોતાની પહેલી તો 90.23 મીટરનો શાનદાર થ્રો કર્યું અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જો કે લીગમાં જુલિયન વેબર છે 91.09 મીટર દૂર ભાલો ફેંકતા નીરજ ચોપડા બીજા ક્રમે આવ્યા છે. નીરજ ચોપડા જ્વેલિન થ્રોવરમાં 90 મીટરનો પાર કરનાર ભારતના પ્રથમ ખેલાડી, વિશ્વના 25માં, એશિયાના 3જા. એશિયામાં જો પાકિસ્તાનના લાસ્ટ ટાઈમ ઓલિમ્પિકના ચેમ્પિયન હતા અરશદ નદીમ 92.97 મીટરનો થ્રો કર્યો હતો. બરાબર છે, ગોલ્ડ લાવ્યા હતા. ચાઇનીઝ તાઇપેઈના છે ચાઓન શુન ચેંગ 91.36. એ એકમાત્ર અન્ય એથ્લેટ છે જેમણે 90 મીટરથી વધુ ભાલો ફેંકેના ખેલાડી બન્યા છે. બરાબર છે. તમને ખબર છે કે રિસન્ટલી ભારતીય ટેરોટોરિયલ આર્મીમાં નીરજ ચોપડાને કયા પદથી સન્માનિત કરવામાં આવ્યા છે, કયું પદ આપવામાં આવ્યું છે તમને ખબર હોય તો જણાવી શકો છો. 7 ઓગસ્ટ ભારતમાં જ્વેલિન થ્રો ડે તરીકે ઉજવવામાં આવે છે, યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.ભાસ્કર, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જેમાં આપણે ડેઇલી કરંટ અફેરની તમને PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિધાનસભા દ્વારા પસાર બિલો પર નિર્ણય લેવા સમય મર્યાદા નક્કી કરવા, એટલે કોને નિર્ણય લેવા? રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને. તો એ કરવાની બાબત ઉપર સુપ્રીમ કોર્ટને કેટલા બંધારણીય પ્રશ્નો મોકલીને મંતવ્ય માંગ્યું છે? ટોટલ 14 પ્રશ્નો. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 8 એપ્રિલ 2025ના રોજ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો છે, જેમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને વિધાનસભા દ્વારા પસાર બિલો છે એમાં નિર્ણય લેવા પર સમય મર્યાદા નક્કી કરવાની વાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ આ નિર્ણયના બંધારણના મૂલ્યો, વ્યવસ્થાની વિરુદ્ધ ગણાવ્યું છે, બંધારણીય અતિક્રમણનો આરોપ લગાવ્યો છે. એમણે બંધારણના અનુચ્છેદ 143(1) હેઠળ સુપ્રીમ કોર્ટને 14 બંધારણીય પ્રશ્નો મોકલી મંતવ્ય માંગ્યું છે. સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો કે રાજ્યપાલ પાસે બિલ લાંબા સમય સુધી પેન્ડિંગ હોય તો તેને મંજૂર ગણવું. રાષ્ટ્રપતિ મુર્મુએ આને બંધારણના વિવેક અધિકાર પર હસ્તક્ષેપ ગણાવ્યું, સુપ્રીમ કોર્ટની સલાહ માંગી છે. હવે ટોટલ પ્રશ્નો પૂછ્યા છે 14. કયા કયા? પહેલો પ્રશ્ન, જ્યારે રાજ્યપાલ સમક્ષ બિલ આવે છે ત્યારે તેમની પાસે કયા બંધારણીય વિકલ્પો હોય છે? શું રાજ્યપાલ મંત્રી પરિષદની સલાહ માનવી અને ફરજિયાત છે? શું રાજ્યપાલનો વિવેક અધિકાર છે વ્યાજબી છે? શું અનુચ્છેદ 361 રાજ્યપાલના નિર્ણયોની ન્યાયિક સમીક્ષા પર પ્રતિબંધ મૂકે છે? શું ન્યાયિક આદેશો દ્વારા રાજ્યપાલ માટે સમય મર્યાદા નક્કી થઈ શકે છે? શું રાષ્ટ્રપતિનો અનુચ્છેદ 201 હેઠળ વિવેકાધિકાર વ્યાજબી છે? શું રાષ્ટ્રપતિ માટે ન્યાયિક આદેશો દ્વારા સમય મર્યાદા લાદી શકાય? શું રાષ્ટ્રપતિએ બિલ સંદર્ભ સુપ્રીમ કોર્ટની સલાહ લેવી જરૂરી છે? કાયદો, બિલ હોય એ કાયદો બને એની પહેલા એ વિષય પર ન્યાયિક નિર્ણય લઈ શકાય? અનુચ્છેદ 142 હેઠળ રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલની સત્તાઓ બદલી શકાય? રાજ્યપાલની સંમતિ વિના વિધાનસભાનો કાયદો લાગુ થઈ શકે? શું બંધારણીય પ્રશ્નો માટે 5 ન્યાયાધીશોની ખંડપીઠ જરૂરી છે? શું અનુચ્છેદ 142ની સત્તાઓ બંધારણની જોગવાઈઓથી વિપરીત આદેશો સુધી વિસ્તરે છે? શું અનુચ્છેદ 131 હેઠળ કેન્દ્ર રાજ્ય વિવાદો પર સુપ્રીમ કોર્ટનો અધિકાર મર્યાદિત છે? તો આ 14 પ્રશ્નો પૂછ્યા છે. આપણા વડાપ્રધાન હાલમાં 14મા નંબરના છે. VP છે એ પણ 14મા નંબરના, જગદીપ ધનખડ અને નરેન્દ્ર મોદી સાહેબ. પણ પ્રેસિડેન્ટ છે 15મા નંબરના. કયા રાજ્યથી બિલોંગ કરે છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ? તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. જીનીવામાં ટ્રેડિશનલ મેડિસિન ફ્રેન્ડ્સ ગ્રુપની 6ઠ્ઠી બેઠક યોજાઈ ગઈ. તો તાજેતરમાં બેઠક યોજાઈ ગઈ ભારતની અંદર, જીનીવાની અંદર ભારતના કાયમી મિશન છે ત્યાં યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ દેશોના રાજદૂતોના પ્રતિનિધિઓએ વૈશ્વિક આરોગ્ય સંભાળ પ્રણાલીઓમાં પરંપરાગત દવાની ભૂમિકાને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ થયા.
આ બેઠકનું આયોજન કરનાર જીનીવામાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશન દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન માર્ગદર્શિકા, રાષ્ટ્રીય નીતિઓ અનુસાર પરંપરાગત અને સંકલિત આરોગ્ય સંભાળ ઉકેલો, એના પર આંતરરાષ્ટ્રીય સહયોગને આગળ વધારવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરવામાં આવી છે. ટ્રેડિશનલ મેડિસિન ફ્રેન્ડ્સ ગ્રુપ 23મી મે 2025. તો આ વખતે જો 78મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી દરમિયાન 6 થી 7:30 સુધી જીનેવાના UN પેલેસ નેશન્સ ખાતે એક ઉચ્ચ સ્તરીય સાઇડ ઇવેન્ટનું આયોજન કરશે. ટ્રેડિશનલ મેડિસિન ફ્રોમ ટ્રેડિશનલ હેરિટેજ ટુ ફ્રન્ટિયર સાયન્સ ફોર હેલ્થ ફોર ઓલ શીર્ષકવાળી એ ઇવેન્ટ યુનિવર્સલ હેલ્થ સિસ્ટમ અને ટકાઉ વિકાસ માળખામાં ટ્રેડિશનલ, કોમ્પ્લિમેન્ટરી, ઇન્ટિગ્રેટિવ મેડિસિન એને એકીકૃત કરવા વધતી જતી વૈશ્વિક ગતિને પ્રકાશિત કરે છે. તમને ખબર છે વિશ્વમાં પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન GCTM એની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી છે? કમેન્ટમાં લખો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ 1869થી આવકવેરાનો અમલ શરૂ કર્યો હતો. આવકવેરાનો દર કેટલો હતો? 1%. કયા તૃતીય એંગ્લો મૈસૂર યુદ્ધ દરમિયાન ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી? તો શ્રી રંગપટ્ટનમ સંધિ. ગુપ્ત વંશનું રાજકીય ચિહ્ન ગરુડ. કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે? બિંબિસાર. ભારતના પ્રથમ ગવર્નર જનરલ? તો વિલિયમ બેન્ટિક. બરાબર છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન અહીંયા ઉલટું થઈ ગયું છે. ભૂગોળમાં ઇતિહાસ આવી ગયો ને ઇતિહાસમાં ભૂગોળ આવી ગયું છે. ઓકે, ચલો વાંધો નહીં. હીરાકુંડ બહુહેતુક યોજના બંધ કયા રાજ્યમાં આવેલ છે? તો ઓડિશામાં. કાઝીરંગ અભયારણ્ય? આસામ. ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવાય છે? પંજાબ. પશ્ચિમ બંગાળમાં આવેલું રાણીગંજ શેના માટે પ્રખ્યાત છે? કોલસાની ખાણો માટે. ભારતની સૌથી જૂનામાં જૂની પર્વતમાળા? અરવલ્લી. અમદાવાદથી લઈને દિલ્હી સુધી છે. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ કાયદામાં સુધારો કરી સહાય મેળવવા માટે આવક મર્યાદા વધારીને કેટલી કરી? 3 લાખ. ગુજરાતના પ્રથમ સેન્ટર ઓફ કોમ્પિટન્સી COCને ક્યાં મંજૂરી આપવામાં આવી? તો સુરતમાં. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન શું હતો? ગિફ્ટ સિટીના MD અને CEO કોણ છે? તો તપન રે. કોણ છે? તપન રે. સેકન્ડ પ્રશ્ન શું હતો? સુપ્રીમ કોર્ટમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર વકીલ જે બન્યા છે રિસન્ટલી? રાઘવી S. ત્રીજો પ્રશ્ન, ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન કોણ છે? ફૈઝ અહમદ કિંદવાઈ. ચોથો પ્રશ્ન, 45મા નંબરનું ચેસ ઓલિમ્પિયાડ ક્યાં યોજાયું? હંગેરીના બુડાપેસ્ટમાં. 5મા નંબરનો પ્રશ્ન, ગુજરાતનું પ્રથમ ગોલ્ડ ATM કઈ જગ્યાએ બનાવવામાં આવ્યું? સુરતમાં. સેકન્ડ નંબરનું ગાંધીનગર. છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં નહીં, શું હતો પ્રશ્ન? હા, નીરજ ચોપડાને ભારતની ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ પદ આપવામાં આવ્યું છે. કયું પદ છે? લેફ્ટનન્ટ કર્નલ. કેમ લખાતું નથી? લખાતું જ નથી. 7મો પ્રશ્ન, આપણા હાલના પ્રેસિડેન્ટ છે તેઓ ક્યાંથી બિલોંગ કરે છે? ઓડિશાથી. અને 8મા નંબરનો પ્રશ્ન શું હતો? ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના જામનગરમાં કરવામાં આવી છે. હવે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં PM સૂર્યઘર યોજના હેઠળ સોલર પેનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા નંબર પર છે? તાજેતરમાં યોજાયેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં મેડલ ટેલીમાં ટોચ પણ કોણ છે?
જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.